So namaste and good morning friends. How are you? Fine. Welcome to Saraswati Group Presents Learn English with Hitesh Shukla. Today we are going to discuss the pre-task, the chapter number 1, pre-task about Dasrath Manji. હવે આ જે ચેપ્ટર છે છોકરાઓ, આમ તો 10મા ધોરણના એક જે ચેપ્ટર છે એ લાઈફ ચેન્જિંગ છે. એ જીવનની અંદરમાં આપણને ઘણું બધું શીખડાવનારા, સમજાવનારા અને સાવધાન કરનારા છે. દરેક ચેપ્ટરમાંથી આપણને કંઈક ને કંઈક એવા લેસન શીખવા મળે છે જેનાથી આપણે જીવનની અંદરમાં બહુ શાંતિથી જીવી શકીએ, બહુ પ્રેમથી જીવી શકીએ અને બહુ આનંદથી જીવી શકીએ. તો લાઈફને પીસફુલ, લવફુલ એન્ડ જોયફુલ બનાવવા માટે જે કાંઈ રિક્વાયરમેન્ટ છે એ બધી જ રિક્વાયરમેન્ટ આપણા 10મા ધોરણની ટેક્સ્ટ બુક છે એ પૂરી કરે છે. એમાંની પહેલી જે લાઈફ લેસન સ્ટોરી છે જે આપણને માટે બહુ કામની છે એ છે પ્રી ટાસ્ક, અને એ છે દશરથ માંજી. બિહારની આ ઘટના, બિહારની અંદરમાં એક વ્યક્તિ જેનું નામ છે દશરથ, ધનબાદ કોલ માઇન્સની અંદરમાં એ કામ કરતા હતા. કારણ શું એનું તો કે ઘરેથી ભાગી ગયેલા અને ત્યાં બહાર વયા ગયેલા, બરાબર. પછી પાછા આવ્યા અને કામે લાગી ગયા. મતલબ કે દશરથ માંજીએ જ્યારે નાનકડા હતા ત્યારે એક ભૂલ કરેલી, ઘરેથી ભાગી ગયેલા પણ પછી પાછા આવીને કામે લાગી ગયેલા. ધનબાદ કોલ માઇન્સની અંદરમાં એ કામ કરતા. સમય આવ્યો, ફાલ્ગુની દેવી સાથે એમના મેરેજ થયા અને એ લોકો શાંતિથી પ્રેમથી રહેવા માંડ્યા. અહીંયા સુધી તો નોર્મલ લાઈફ હતી, પણ અહીંથી એક જે ઘટના બની એ ઘટનાએ આખી ઐતિહાસિક સ્ટોરી ચેન્જ કરી નાખી, બધું બદલાવી નાખ્યું સાહેબ. અને એ શું હતું? એ હતું કે વન ટાઈમ ફાલ્ગુની દેવી જે છે એ દશરથ માંજીને લંચ દેવા માટે જતા હતા. શી વોઝ ગોઈંગ ટુ ગીવ હિમ લંચ. કારણ કે એ જમાનાની અંદરમાં ગેહલોર હિલ્સ પરથી થઈને જવું પડતું. તો ગેહલોર હિલ્સ જે વેન શી વોઝ ક્લાઇમ્બિંગ, ચડતી હતી, એ સમય દરમિયાન એ પડ્યા અને એ ઇન્જર્ડ થઈ ગયા. ઇન્જરીને કારણે તાત્કાલિક એને હોસ્પિટલ લઈ જવા પડે એમ હતા. એ લોકોએ હોસ્પિટલ જવાની તૈયારી કરી અને હોસ્પિટલમાં જતા હતા. ત્યાં જતા પણ એ સમય દરમિયાન એ પહોંચી ન શક્યા ત્યાં સુધી સાહેબ, અને પરિણામે રસ્તામાં એમનું મૃત્યુ થયું. કારણ શું હતું? ગેહલોર હિલ્સ ને ક્રોસ કરવામાં 55 કિલોમીટરનું અંતર હતું. જો ગેહલોર હિલ્સ ત્યાં ન હોત તો એ અંતર ખાલી 15 કિલોમીટરનું થઈ જાત. ક્યાં 55 કિલોમીટર્સ અને ક્યાં ખાલી 15 કિલોમીટર્સ. તો 55 થી 15નું અંતર થઈ જાત અને ફાલ્ગુની દેવી બચી જાત. પણ ગેહલોર હિલ્સ હતો, ત્યાં પહાડ હતા. દશરથ માંજી એ રાત્રે નક્કી કર્યું કે હું આ ગેહલોર હિલ્સ જે છે એને તોડી નાખીશ, એમાંથી હું એક રસ્તો બનાવીશ. સમજાય છે? સોચો તમે સાહેબ, ગેહલોર હિલ્સ એક મોટો બધો પહાડ. તમે ચોટીલા ડુંગરે ગયા હશો, બરડા ડુંગરે ગયા હશો, ગિરનાર ગયા હશો. તો ગિરનાર તો બહુ ઊંચો છે, પણ એની આસપાસની બધી ચોટી તમે જુઓ તો તમને ખ્યાલ આવે કે એક પહાડ કેવો હોય. અને એ પહાડની સામું જોઈને એણે નક્કી કર્યું કે હું તને તોડી નાખીશ. આઈ વિલ કાર્વ અ પાથ થ્રુ યુ. હું તારામાંથી એક રસ્તો બનાવીશ. કારણ શું એનું ખબર છે? પ્રેમ. પ્રેમની તાકાત ગજબની છે, પણ એ પ્રેમ કેવો હોવો જોઈએ? સાચો પ્રેમ હોવો જોઈએ. અને સાચો પ્રેમ કોને કહેવાય એનું એક જીવતું જાગતું ઉદાહરણ જે છે એ છે દશરથ માંજીની ઘટના. કે એક પ્રેમની તાકાત શું કરી શકે, જે ઇમ્પોસિબલને પોસિબલ કરી શકે. કેવી રીતે? આ ઘટના થ્રુ તમે જુઓ સાહેબ. કારણ કે એ ફાલ્ગુની દેવીને એની પત્નીને ખૂબ પ્રેમ કરતા હતા. ફાલ્ગુની દેવી વયા ગયા.
ફાલ્ગુની દેવીના ડેથને કારણે એને એટલો બધો આઘાત લાગ્યો કે એને નક્કી કર્યું કે જેને કારણે મારી પત્નીનું મૃત્યુ થયું છે એ કારણ હું ખતમ કરી નાખીશ. અને પરિણામે એને રાત્રે નક્કી કર્યું કે આઈ વિલ કાર્વ અ પાથ થ્રુ ધીસ ગેલોર હિલ્સ. નક્કી કર્યું, શરૂ કરી દીધું. હથિયારમાં શું હતું એની પાસે, સાધન સામગ્રીમાં શું હતું? એક હથોડી અને એક છીણી, બીજું કાંઈ નહીં. એન્ડ હી સ્ટાર્ટેડ વર્કિંગ. એણે કામ કરવાનું શરૂ કર્યું. શરૂઆતની અંદરમાં બધાએ એને પાગલ સમજ્યો, કારણ કે આવડો મોટો પહાડ સાહેબ, અને આવડા મોટા પહાડને કોઈ એક વ્યક્તિ ખાલી, અને એ હથોડી અને છીણીથી રસ્તો બનાવવા માટે થઈને નીકળી પડે તો કોઈ પણ વ્યક્તિ સ્વાભાવિક છે એને પાગલ જ ગણશે, કારણ કે એ ઇમ્પોસિબલ, અકલ્પનીય, અનઇમેજિનેબલ થિંકિંગ હતું. પણ એ કોને આવ્યું સાહેબ? પેલા પ્રેમીને આવ્યું. શું કામ? એની પ્રેમિકા એને કારણે વહી ગઈ હતી. અને પછી તમને ખબર છે ધ માઉન્ટેન મેન, તમે કદાચ મૂવી જોયું હશે, એનો હું તમને આમાં વિડીયોના અંતે એક સીન પણ બતાવીશ, તમે એને જોજો. કે એને નક્કી કર્યું સાહેબ કે જબ તક તોડેંગે નહીં તબ તક છોડેંગે નહીં. શું નક્કી કર્યું? જબ તક તોડેંગે નહીં તબ તક છોડેંગે નહીં. નક્કી કર્યું. પરિણામ શું આવ્યું? માણસે કામ કરવાનું શરૂ કર્યું. આજુબાજુ લોકોએ બધાએ મસ્તી કરવાનું શરૂ કર્યું, એને પાગલ કહેવાનું શરૂ કર્યું, ટોન્ટ મારવાનું શરૂ કર્યું. આણે પોતાનું કામ શરૂ કર્યું, બાકીના એનું કામ શરૂ કર્યું. શીખવા શું મળે છે? જ્યારે કોઈ પણ ઇમ્પોસિબલ ટાસ્ક કોને કહેવાય ભાઈ? તો કે આપણાથી જે ન થઈ શકે એમ હોય એવું કોઈ પણ કામ હાથમાં લ્યો એ ઇમ્પોસિબલ ટાસ્ક જ છે. જરૂરી નથી કે તમે ને હું આપણે બધા પહાડ તોડવા જઈએ. દરેકના ભાગે પોતપોતાનું કામ આવે. આ પિક્ચરની અંદરમાં એક પત્રકાર જે છે એ દશરથ માંજી પાસે જાય છે જ્યારે એ કાપતો હોય ત્યારે, અને એને પૂછે છે કે તમને બીજું કંઈ કામ ન મળ્યું કે આપ આ કામ કરો છો? તો એને કીધું કે ભાઈ સબકા अपना अपना हुनर है, सबका अपना अपना काम है, हम पत्थर तोड़ने का काम करते हैं. તો આપણા માટે જે સૌથી વધારે મહત્વનું છે એ છે જે કામ આપણે નથી કરી શકતા. સપોઝ યુ ડિસાઇડ, હું તમને એક ઇમ્પોસિબલ ટાસ્ક તમારા માટે આપું જો તમને લાગતું હોય તો, અને એ છે કે આપણે આ આખા વર્ષ દરમિયાન હાઈ ક્લાસ ઇંગ્લિશ શીખવું છે. બીકોઝ ધીસ ઇઝ અવર ફર્સ્ટ લેક્ચર, અને ઓન ફર્સ્ટ લેક્ચર લેટ્સ ડિસાઇડ that we are going to speak, read, write and listen English very properly, easily and effectively. We will learn English with care. We will learn English with peace, love and joy. આનંદથી, શાંતિથી અને પ્રેમથી સાહેબ આપણે ઇંગ્લિશ એવી રીતે શીખીએ કે આપણને ઇંગ્લિશ હાઈ ક્લાસ બોલતા આવડી જાય, આપણને સરસ મજાનું ઇંગ્લિશ લખતા આવડી જાય, આપણી સામે બુક આવે તો આપણને વાંચતા આવડી જાય, અને કોઈ ઇંગ્લિશ બોલે તો આપણને સમજતા આવડી જાય. રીડિંગ, રાઇટિંગ, લિસનિંગ એન્ડ સ્પીકિંગ. લેટ્સ બિગિન. પહાડ એટલે શું? મોટામાં મોટો પહાડ જો આ દુનિયાની અંદરમાં સર આપણા માટે કોઈ હોય છોકરાઓ તો એ છે ભયનો પહાડ. ભય હંમેશા આપણને બીવડાવી દે, અને ભયને તમે પાડી ન શકો તો કાંઈ નહીં, ભયમાંથી પસાર થતા શીખો. ફરી એક વખત, તમને ખબર છે ને રામાયણની ઘટના કે હનુમાનજી જ્યારે કૂદ્યા તો પથ્થર ઉપર, જે પહાડ ઉપર ચડ્યા હતા, એ પહાડ ઉપર એને પ્રેશર આપ્યું કે આખો પહાડ જમીનમાં વયો. એક પહાડ તમને ખ્યાલ છે, લક્ષ્મણજીની મૂર્છા હતી ત્યારે આખો પહાડ એને ઉપાડી લીધો. એ હનુમાનજી છે, એ પહાડને પાતાળની અંદરમાં નાખી શકે, એ પહાડને હાથ ઉપર ઉપાડી લઈ આવ્યા. આપણે એ જ હનુમાનજીની કૃપાથી, એ જ હનુમાનજીને આશીર્વાદથી આપણે શું કરવાનું છે? એ પહાડમાંથી રસ્તો કાઢવાનો છે. ભય નામના પહાડમાંથી રસ્તો કાઢતા શીખો. ઊભા નથી રહેવાનું, કેમ થશે, નહીં. પોતાના પાસે જે પોતાની સ્કિલ છે, ચીણી અને હથોડો એ આપણને શું બતાવે છે કે આપણી પાસે જે નાનામાં નાની સ્કિલ ભલે ને હોય, આપણી પાસે નાનામાં નાનું ટેલેન્ટ કેમ નથી છોકરાઓ? આપણી પાસે જે કંઈ પણ છે, જેટલું પણ છે સાહેબ, શરૂ કરો.
શરૂ કરો છોકરા. દશરથ માનજી આપણને ઘણું બધું શીખવે છે. એણે કામ શરૂ કર્યું અને પૂરું કર્યું છે. પૂરું ક્યારે કર્યું? આફ્ટર 22 years. 22 વર્ષ પછી એને પૂરું કર્યું. એનો મતલબ કે 22 વર્ષ સતત એને કામ કર્યું. પહાડ તોડવો, 22 વર્ષ સતત કામ કર્યું એને. ઇંગ્લિશ કડકડાટ બોલતા લખતા વાંચતા શીખવું આટલું બધું અઘરું નથી કે આપણને 22 વર્ષ લાગે. મુદ્દો જે છે, આ પાઠ આપણને શીખડાવે છે એક તો પ્રેમ, કારણ કે પ્રેમ જે છે એ પીડા આપે અને પીડા જે છે એ તાકાત આપે. પીડામાં એવી તાકાત હોય, બધું ત્યાગ કરી દે. દશરથ માનજીએ બાકી બધું છોડી દીધું. હું અને મારું કામ, અને પછી તો હું નહીં, ખાલી મારું કામ, બસ. સતત કામ કરવાની માનસિકતા, સતત. દશરથ માનજીએ તો કેમાં કામ કર્યું? ધૂપ, તાપ, તડકા, શરદી, ગરમી, ચોમાસું, આ બધાની અંદરમાં એને કામ કર્યું. આપણે તો સાહેબ ટાઢે છાંયે કામ કરવાનું છે. આપણે ઇંગ્લિશ શીખવા માટે ક્યાં તડકે જવું પડે એમ છે? આપણે ક્યાં વરસાદની અંદરમાં પલળવું પડે એમ છે? આપણે તો 4 દિવારની વચ્ચે ઠંડે છાંયે આરામથી પંખા નીચે કામ કરવાનું છે છોકરાઓ. એટલું બધું હાર્ડ નથી, પણ નિયમિતતા માગી લે. દશરથ માનજી પાસેથી શીખવાની વસ્તુ જે છે એ છે નિયમિતતા. નિયમિતતા માટે થોડી ડિસિપ્લિન જોઈએ. 22 વર્ષ સાહેબ સતત કામ કર્યું. પરિણામ શું આવ્યું? રસ્તો બનાવી નાખ્યો. 30 ફૂટનો રોડ બનાવી નાખ્યો સાહેબ. 30 ફૂટનો રોડ તમારી આજુબાજુમાં હશે, જોજો. 30 ફૂટનો રોડ, જેમાં આપણે કેમ 150 ફૂટનો રોડ છે, 30 ફૂટનો રોડ બનાવી નાખ્યો. એ પછી એમના ઉપર પિક્ચર બન્યું, અને જ્યારે પિક્ચર બન્યું ત્યારે એ ડેથ બેડ ઉપર હતા. એનો મતલબ કે મરણ પથારી હતા, પણ એણે સાઇન આપી થંબની કે જાઓ બનાવો. એમને ફ્યુનરલ રાઇટ્સ પણ મળ્યા સરકાર તરફથી. એમની અંતિમ વિધિમાં ફ્યુનરલ, જે રાજકીય રીતે, સરકારી રીતે જે રીતે કોઈ વ્યક્તિને સન્માન આપવામાં આવે એ સન્માન એને આપવામાં આવ્યું, બરાબર. એમને સરકારી જે એવોર્ડ છે એ પણ આપવામાં આવ્યા, બરાબર. પણ આ બધું થયું કેને કારણે? માત્ર એક નિર્ણયને કારણે. એક નિર્ણય, અને નિર્ણય હતો કે મારે આ કામ કરવું છે. દશરથ માનજીને શરૂઆતમાં કોઈએ મદદ નહોતી કરી. માટે હું તમને કહીશ કે ઇફ યુ વોન્ટ ટુ સ્પીક ઇંગ્લિશ ફ્લુઅન્ટલી, ઇફ યુ વોન્ટ ટુ ગેટ કોન્ફિડન્સ, ઇફ યુ વોન્ટ ટુ થિંક દેટ આઈ વોન્ટ ટુ બી અ વેરી ગુડ રાઇટર ઓફ ઇંગ્લિશ, રીડર ઓફ ઇંગ્લિશ, સ્પીકર ઓફ ઇંગ્લિશ, કંઈ પણ તમે આવો ડિસિઝન લ્યો સર, તો યાદ રાખજો, નો બડી ઇઝ ગોઈંગ ટુ હેલ્પ યુ ઇન ધ બિગિનિંગ. શરૂઆતમાં કોઈ તમને મદદ નહીં કરી શકે, કારણ કે પહેલાં તો કોઈને એક્સેપ્ટ જ ન થાય. દશરથ માનજીએ નિર્ણય લીધો, કોઈ એક્સેપ્ટ જ નહોતું કરતું, કોઈને લાગતું જ નહોતું કે આવું થઈ શકે. એ એકલે હાથે કરતા ગયા. શરૂઆતમાં બધાએ ટોન્ટ માર્યા, શરૂઆતમાં બધાએ મસ્તી કરી, પણ ધેન આફ્ટર વોટ હેપન, પછી અમુક લોકોએ એને સપોર્ટ કર્યો. ફ્યુ પીપલ સપોર્ટેડ હિમ. અમુક લોકોએ સપોર્ટ કર્યો. મતલબ આપણે જ્યારે આપણું કોઈ પણ આવું લક્ષ્ય નક્કી કરીએ, આવું કંઈક ધારીએ, આપણે આવો કંઈક સંકલ્પ કરીએ, આવું કંઈક ડિસિઝન લઈએ, ત્યારે શરૂઆતમાં તો કોઈ મદદ ન કરે, પણ ધીરે ધીરે ફ્યુ પીપલ આર ધેર હુ કમ્સ ટુ સપોર્ટ અસ. થોડાક લોકો પછી આપણને મદદ કરવા માટે આવે. એટલે પાઠનો સાર, આ જે પ્રી ટાસ્ક છે એમાંથી આપણને જે અમુક બાબતો શીખવા મળે છે, એમાંની પહેલી બાબતો એ છે કે ડિસિઝન મેકર બનવું પડશે. ડિસિઝન લેતા શીખવું પડશે. હું કરું એમ નહીં, હું કંઈક તો કરું છું. બીજી વાત, ડિસિઝન લીધા પછી એને બહુ ડિસ્ટ્રીબ્યુટ કરવાની જરૂર નથી, બધાને કે કરવાની જરૂર નથી. આપણે તો હું કરીએ, કાંઈ વસ્તુ નક્કી કરી પછી આખા ગામને કહી, જો હું આમ કરીશ, હું આમ કરીશ, હું આમ કરીશ. કોઈને કહેવાની જરૂર નથી. કામે લાગો. ત્રીજી વસ્તુ, નો એક્સપેક્ટેશન્સ ફ્રોમ અધર્સ. કોઈ એક્સપેક્ટેશન્સ રાખવાની જરૂર નથી કોઈની પાસે. કામ કરો, ધીરે ધીરે બધું થશે.
ओम शांति ओम नो डायलॉग है ना, यदि तुम किसी चीज को शिद्दत से चाहो तो पूरी कायनात तुम वो काम पे लग जाती है तुमको उससे मिलाने। मतलब કે જો આપણે કંઈ ખરેખર કરવું જ છે સાહેબ તો આપણને મદદ મળી જ રહી। ગીતાનો સાર તમને ખ્યાલ જ છે ને। હું જ્યારે નાનકડો હતો 7મા 8મા ધોરણમાં ત્યારે અમારા ટીચર જે છે એ અમને ક્યારેક ક્યારેક વંચાવતા। અમારા હું જ્યારે 6ઠા ધોરણમાં ભણતો ને તો અમારા મેડમ સવિતા મેડમ હતા, એ અમને ઘણીવાર ગીતાનો સાર વંચાવતા। એના ટેબલ ઉપર કે ક્યાંક હોય તો એ અમને કે જો છોકરા સાંભળો, શું કહેતા કર્યા વગર કાંઈ મળતું નથી, કર્યા વગર કાંઈ મળતું નથી અને કર્યું ફોગટ જાતું નથી। કર્યા વગર કાંઈ નહીં મળે, બેઠે બેઠે રહેવાથી કાંઈ નહીં થાય। આપણે સંસ્કૃતની અંદરમાં સુભાષિત આવે જ ને, બરાબર છે, સુપ્ત સિંહસ્ય, બરાબર, સુતેલા સિંહના મુખની અંદરમાં જે હરણ છે એ સામેથી આવતું નથી, સિંહને મહેનત કરવી પડે। એમ સાહેબ કર્યા વગર કાંઈ ના મળે અને કર્યું ફોગટ જાતું નથી। કામ કર્યું છે તો એ આજ નહીં તો કાલ નહીં તો પરમદી પરિણામ આપશે જ। સારું કામ કર્યું છે પરિણામ આપશે, ખોટું કામ કર્યું છે પરિણામ તો આવશે બેટા, આજ નહીં તો કાલ। તો કર્યા વગર કાંઈ મળતું નથી, કર્યું ફોગટ જતું નથી। પછી શું કહે છે? કામ કરવાની શક્તિ તારામાં છે, કામ કરવાની શક્તિ તારામાં છે। હું આ બાબત ઉપર બહુ ધ્યાન દઉં। તું એમ કહે ને કે तुझसे कुछ नहीं हो सकता, तुझसे कुछ नहीं हो सकता, तुझसे नहीं हो सकता ना, तू हट जा। तुझ में जो है वो कर सकता है, तुझसे नहीं हो सकता तो तू हट जा, तुझ में जो है वो करेगा। मतलब એનો શું ભાઈ? આપણે હું કહીએ મારાથી આ નથી થતું, મારાથી આ નથી થતું, તો હું નથી કરી શકતું તો હું હટી જાઉં, આપણો ઈગો આપણે સાઈડમાં હટી જાઉં, અંદરમાં જે તાકાત છે એને બહાર આવવા દો, એ કામ કરશે। આપણે અંદરની તાકાતને બહાર જ નથી આવવા દેતા। શું દશરથ માનજીએ પહેલાં કોઈ ટ્રેનિંગ લીધી હતી આખે આખા પહાડને કોતરવાની? એને આવી કોઈ ટ્રેનિંગ લીધી હતી કે એક ધારું 22 વર્ષ કેમ કામ કરી શકાય? નહીં સાહેબ। તો એ અંદરમાંથી તાકાત હતી જે બહાર આવી, જ્યારે એ ખુદ હટી ગયા। વોન્ટેડનો ડાયલોગ યાદ કરો, एक बार जब मैं कमिटमेंट कर दूं तो फिर मैं अपने आप की भी नहीं सुनता। પછી મનનું તો શું હોય ભાઈ, એ ડિસ્ટર્બ કરી રાખે, ઘડીક આવા વિચાર કરે, ઘડીક આવા કરે, ઘડીક આમ કરે, ઘડીક આવું કરે। યુ ડોન્ટ હેવ ટુ ગીવ અટેન્શન ટુ યોર માઇન્ડ। પછી એ બધું જોવાનું નથી થતું। હો ગણને ગાડીને, આપણે ગુજરાતીમાં કહેવત છે ને ભાઈ, હો ગણને ગાડીને। પછી નક્કી કરો, નક્કી કર્યા પહેલા 100 વખત વિચારી લ્યો, પણ નક્કી કર્યા પછી વિચાર ના કરો, પછી કામે લાગો। તો તાકાત કોઈ દિવસ તમે પહેલાથી માપી ન શકો, એ તો ઉતરો કામમાં પછી ખબર પડે। દશરથ માનજીએ કામે લાગવાનું નક્કી કર્યું, ત્યાં સુધી એને ખબર નહોતી કે શું થાય, કેમ થાય, કેટલા સમયમાં થાય, પણ લાગી ગયા તો 22 વર્ષે સાહેબ અસંભવને સંભવ બનાવી દીધું, એકલે હાથે, સિંગલ પર્સન। તો કહેવાનો મતલબ શું થાય છે છોકરાઓ? અહીંયા સૌથી વધારે મહત્વનું જે છે એ છે કર્યા વગર કાંઈ મળતું નથી, કર્યું ફોગટ જતું નથી અને કામ કરવાની શક્તિ તારામાં છે। આ યાદ રાખવા જેવું છે। આપણે બધાય કામ કરતો જા, હાંક મારતો જા। હાંક મારતો જાનો મતલબ ઉત્સાહથી કામ કરતો જા, હલો નીકળો કામ કરો, મદદ તૈયાર છે। यदि काम करવું છે તો મદદ તૈયાર છે। સરસ્વતી ગ્રુપ ઓલવેઝ રેડી ટુ હેલ્પ યુ। તમે આગળ નીકળો, વી આર ઓલવેઝ વિથ યુ। તમારે શીખવું છે, અમે સાથે છીએ। તમારે પ્રેક્ટિસ કરવી છે, અમે સાથે છીએ। તમને કંઈ મુશ્કેલી છે, અમે સોલ્વ કરવા માટે તૈયાર છીએ। વી આર ઓલવેઝ વિથ યુ। કમ ઓન, ટેક રિઝોલ્યુશન। જેમ દશરથ માનજીએ નક્કી કર્યું સાહેબ કે મારે આ કામ કરવું છે અને અસંભવ દેખાતું હતું, એ પહેલાં કોઈએ એવું કર્યું હતું? એમ તમારી આસપાસ, તમારા કુટુંબના, તમારા સમાજની અંદરમાં, મતલબ કે તમારી આસપાસ કોઈએ પણ કદાચ આજથી સુધી નક્કી ન કર્યું હોય કે આઈ વિલ બી સ્પીકિંગ ઇંગ્લિશ ફ્લુઅન્ટલી, યુ ડિસાઇડ। હું એકદમ પ્રેમથી, શાંતિથી અને આનંદથી, મોજથી જીવીશ, જબરદસ્ત મહેનત કરીશ અને ખુશ રહીશ। નક્કી કરો।
10મું ધોરણ પ્રોબ્લેમ્સ તો રહેશે યાર. દેર ઇઝ નો લાઈફ વિધાઉટ પ્રોબ્લેમ. બોલ્ડર મૂવી તમે કદાચ જોયું હશે, ના જોયું હોય તો એને ડાયલોગ છે હું તમને કહું, બરાબર? મેરા હું તમને બતાવું છેલ્લે. लाइफ का दूसरा नाम ही प्रॉब्लम है. सनी देओल, लाइफ का दूसरा नाम ही प्रॉब्लम है. એટલે પ્રોબ્લેમ 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 કરવાથી કંઈ નહીં થાય, કામે લાગે. તો ધીસ વોઝ ધ પ્રી ટાસ્ક, જેની અંદરમાં મેં તમારી સાથે ડિસ્કસ કર્યું દશરથ માંઝી. અને આ આખું જે પ્રી ટાસ્ક છે, જનરલી એક્ઝામની અંદરમાં ઓફિશિયલી તો કંઈ પૂછાતું નથી, પણ છતાં આપણે એના ઉપર શું કામ ચર્ચા કરી, શું કામ આ પ્રી ટાસ્ક આપણે સમજ્યા? બીકોઝ ધીસ પ્રી ટાસ્ક હેલ્પ અસ ટુ રાઇટ એન એસે. નિબંધ લખવાની અંદરમાં છોકરાઓ આપણને આ બહુ કામ આવે, બહુ કામ આવે. કારણ કે મારી હંમેશા એ ઈચ્છા રહેશે કે તમે એસે જે છે એ ગોખીને ના લખો, જાતે લખતા શીખો, તમારી રીતે લખતા શીખો. શોર્ટ નોટ ગોખો નહીં, તમારી જાતે લખતા શીખો. ઈમેલ ગોખો નહીં, તમારી જાતે લખતા શીખો. ફોર્મેટ પાકી કરો, નો ડાઉટ. રિપોર્ટ ગોખો નહીં, જાતે લખતા શીખો. અને તમે એમ કહો કે સર જાતે લખતા શીખવું એ અઘરું છે, તો હું તમને એમ કહીશ, પથ્થર તોડવા જેટલું, ગેલોર હિલ તોડવા જેટલું તો અઘરું નથી. દશરથ માંઝી એકલા હતા અને એણે એકલે હાથે 22 વર્ષ મહેનત કરી અને ઠંડી ગરમી અને ચોમાસું સહન કરતાં કરતાં સાહેબ એણે પહાડ તોડી નાખ્યો. તો એટલું અઘરું તો ઇંગ્લિશ શીખવું નથી બેટા. અને અહીંયા તો આઈ એમ વિથ યુ, સરસ્વતી ગ્રુપ ઇઝ વિથ યુ, હોલ સ્કૂલ ઇઝ વિથ યુ, એવરીવન ઇઝ વિથ યુ. અમે બધા તમારી સાથે છીએ. હું પહેલેથી છેલ્લે સુધી તમારી સાથે રહીશ. નક્કી કરો યાર. 10માની અંદરમાં વ્યવસ્થિત રીતે રીડિંગ, રાઇટિંગ, લિસનિંગ, સ્પીકિંગ કરતા શીખી ગયા ને છોકરાઓ, તો 11th 12th વિલ બીકમ સો ઇઝી ફોર યુ. ગોટ ધ પોઈન્ટ. સો ઇઝી, બહુ ઇઝી થઈ જશે. તો પ્રી ટાસ્ક લેવાનો અને પ્રી ટાસ્ક સમજાવવાનો મુખ્ય હેતુ, ઇન્ટેન્શન જે હતો એ છે રિઝોલ્યુશન કરતા શીખીએ, એક ડિસિઝન લેતા શીખીએ, એક નક્કી કરતા શીખીએ કે કંઈક કરવું છે. અને એક સ્ટુડન્ટ લાઈફની અંદરમાં સૌથી મોટામાં મોટું જે ડિસિઝન હોવું જોઈએ એ છે કે મારે ફિયરલેસ બનવું છે, મારે ડાઉટલેસ બનવું છે. ભય મુક્ત બનતા શીખવું પડશે, ડાઉટ મુક્ત, શંકા મુક્ત બનતા શીખવું પડશે. કારણ કે શંકા અને ભય છે ને બેટા, એ હંમેશા ચિંતા ઊભી કરે. અને ભય, શંકા અને ચિંતા આ જ્યારે ભેગી થાય, માણસની અડધી પડધી એનર્જી તો એમને એમ ખવાઈ જાય. પછી માણસ કામમાં ઉતરે, જ્યારે કામ કરે તો એ અડધી પડધી એનર્જીથી જ કામ કરે, એમાં એને ક્યાંથી 100% રિઝલ્ટ મળે. That's why it is too much required that we become fearless and we become doubtless and we become stressless, tensionless. તમે એમ કહો કે આ તો ઇમ્પોસિબલ છે. That's what I am saying. ડિસિઝન લ્યો અને સ્ટાર્ટ તો કરો. એટ ધ એન્ડ ઓફ ધ ડે ખબર પડશે, અંતે જોશું કે એટલું અઘરું હતું કે નહોતું. શરૂઆતની અંદરમાં તો હંમેશા કોઈ પણ ટાસ્ક પહાડ જેવો જ દેખાય, એમ લાગે ઓહ આ કેમ થાય. પણ એક વખત આપણે કે પહાડ હનુમાનજીની જેમ ઉપાડવો તો નથી. હનુમાનજીની જેમ આપણે આખો પહાડ પાણીમાં નથી નાખી દેવો, જમીનમાં નથી ઉતારી દેવો. આપણે તો પહાડને ખોદીને એમાંથી નીકળી જવું છે. ભય પડ્યો રહેશે એમને, આપણે એમાંથી નીકળી જશું. શંકાઓનો ઢગલો પડ્યો રહેશે, આપણે એમાંથી નીકળી જશું. ચિંતાઓ બધી પડી રહેશે ને આપણે એમાંથી નીકળી જશું. એવો મસ્ત રસ્તો કાઢી નાખીએ. આપણે રસ્તો કાઢતા શીખવાનું છે. અને ઈશ્વર આપણને મદદ કરે જો આપણે કામ કરીએ. દશરથ માંઝીને ઈશ્વરે મદદ કરી ને અંતે કેટલા, અને ઈશ્વર અંદર પણ છે, બહાર પણ છે, બધે બાજુથી. અંદરથી વિલ પાવર અને બહારથી મેન પાવર. અંદરથી વિલ પાવર કોનો હતો? દશરથ માંઝીનો. જબ તક તોડેંગે નહીં તબ તક છોડેંગે નહીં. આ શું છે? અંદરનો વિલ પાવર. અને પછી કામે લાગ્યા, થોડા સમય પછી મેન પાવર, બાકીના લોકો મદદે આવ્યા. કામ કરવામાં નહીં, વસ્તુ લઈ દેવામાં, ખાવાનું દેવા આવ્યા, પાણી દીધું, આવી રીતે મદદ કરી. તો અંદરથી વિલ પાવર તમારો, બહારથી મેન પાવર અમે બધા છીએ. Let's begin. So this was all about the pre-task. Now
next video we will discuss about the chapter number 1 against the odds, but for that you will have to wait for the second video. Till then, what will you do? First of all, keep smiling. Second one, keep working hard. And the third one, take care of yourself. Namaste.